હા ઇન્ટરનેટ છે હા મુંબઈમાં રહે છે ના બા બાપુ જોડે તો મુંબઈમાં જ કરે મુંબઈમાં ક્યાં હતા ચર્ચ ગેટ. મારું મુંબઈમાં દાદરમાં તમારે છે હજી કે કાઢી નાખ્યું? છે છે. એટલે પેલું જૂનું કાઢીને બીજું નવું બીજું લીધું માસી બા ત્યાં છે. ના માસી બા તો વડોદરા શિફ્ટ થઈ જાય ક્યાંય તો દાદા ગયા પછી એ ઘર નહીં એને બધા ભાઈઓ રાખી દીધું ઘરમાં સત્સંગ માટે માસી બા બરોડા જતા રહ્યા તો ઇન્ડિયામાં મોટા ટોળા ભેગા થાય હા હવે બહુ ક્રાઉડ થાય છે બોમ્બેમાં હા બોમ્બેમાં સત્સંગો તો 600-500-600 ઓછા નથી થતા ત્યાં છે નાના ગામોમાં તો બહુ જ માણસો થાય બધા એમ બસ હોલમાં રાખો 500. હાલો હાલો તો ઘણા તો થાય ને બધે હવે તો કેવી જગ્યાએ ઘેર ના થાય સાંજના સત્સંગ 4 વાગે શરૂ થાય. વીકડેઝ હોય તો 6 વાગે અને વીકેન્ડ તો 5 વાગે બસ જમવાનું બધા ત્યાં જ. ડિપેન્ડ્સ હા અમુક વખત જમવાનું બી હોય કોઈ વખત પછી વીકડેઝ હોય તો નાસ્તો હોય બધા તો દરરોજના સત્સંગ. નિરંતર સત્સંગ ને એક દિવસ આમ ઓફ જેવું હોય ખરું કે અમદાવાદમાં હોય ત્યારે પણ હા એની જગ્યા છે ને ત્યારે પણ બીજું બધું એક કામ હોય ને પાછા બુક ના હોય બધા હમણાં પછી ટીવીના રેકોર્ડિંગ માટે હોય એ બધું કામ સત્સંગમાં તો બીજું હોય હા તો પાછું અડાલજનું કે મોટો પ્રોજેક્ટ મંદિરના પ્રોજેક્ટનું ચાલે છે ને એની બધી મિટિંગ હોય જ્યારે સત્સંગમાં અત્યારે આ બધું પછી સેટ કરી દે ત્યાં તો બરાબર સેટ થયું કે નીચે આપણે તારા દર્શનનો ફર્સ્ટ ફ્લોર પર હોલમાં 2 દિવસ બેનો સત્સંગ કરે હા હા પછી સિનિયર સિટીઝન બધા ભેગા થાય મનસીનગર સિનિયર સિટીઝન ઓ એમ રિટાયર પીપલ હોય ને એટલે એ લોકોનો એક દિવસ એ લોકો સત્સંગ કરે હા પછી બહેનો કરે હા હા પછી છોકરાઓનો કિડ્સ હા ચિલ્ડ્રનનો હોય હા એક એટમોન્સી બધી અને અમારે પછી કોમન જનરલ સત્સંગ હોય અઠવાડિયામાં 2 દિવસ આપણા નીચેના ઝોનમાં હા પછી કોકે ગોઠવ્યા હોય તેને ત્યાં પછી જુદા એ તો પછી એ જ ચાલે સેટરડે અમે લોકો બહાર બધા ગોઠવતા હોય ત્યાં બધું ડિમ્પલ મને કહેતો હતો કારમાં એ કે ભગવાન ઉપર આવી ગયા હવે ભગવાન ઉપર બેઠા હોય એટલે પછી તો કંઈ પોળ ચાલે નહીં એટલે હવે તો બધું એ છેલ્લમ છેલ્લો કચરો નીકળી ગયો કઈ બહુ અસર પડે ભગવાનની વાઇબ્રેશન જેને આપણને માથા ઉપર બેઠા છે પેલું છે ને અમદાવાદમાં પેલું આડોરું કશું ના ચાલે સીધા જ ચાલો પછી સાંજે રાત્રે જઈને બધા સવારે દર્શન કર્યા આવે ને ત્યાં બધા ચરણ વિધિ બધું કરે નમસ્કાર વિધિ બધું પછી રાત્રે બધા એ કરે સામાયિક કરે ભગવાન આગળ બેસીને એટલે પછી થાય કે ભગવાનને હું એવું બતાડશું અમારે ભૂલો કરેલી ભગવાન પાસે જઈને ચોખ્ખું કરો પ્રતિક્રમણ સામાયિક ઘણો ફરક જીવાય મહેન્દ્રભાઈને મજા પડી ગઈ હતી બહુ અમદાવાદ આખું વાતાવરણ જ જુદું લાગે અંદર અંદર એ પડી કોઈ ખાતર નાખે અનુષ્કાની બહુ ટચ રાતના
આપણું ન્યુ યર્સ ઈવનું સેલિબ્રેશનમાં આવ્યા હતા ને હમ. પછી અમે 11:30 થઈ ગયા હતા રેસ્ટોરન્ટમાં ગયા હતા પણ જેટલી બધી ઊંઘ આવતી હતી લોકોના બીજા ટૂંકો થાય પપ્પાને તો એને બહુ જ મજા આવી કે મમ્મી આવી જ કરી બસ એટલે દેટ્સ ધ બેસ્ટ પાર્ટ આઈ એન્જોયડ અબાઉટ ઇન્ડિયા અને બીજું નેપાળનું બીજું બધું ના પકડ્યું પડે કે દેટ વોઝ વર્થ ઇટ ખરું તો એ જ બહુ હતું ટચ થયું ખરું એ જ હતું ને બહુ ફાઇન હતું ન્યૂ યર્સ ઈવ ના બધા ત્યાં હતા. on the terrace front by the really beautiful રાતના આજે પ્રસિદ્ધ ને બધા કહેતા હતા કે બધા પ્લાન કર્યો તો મેં પેલા શું પ્લાન કર્યો તો મને કહો કાંઈક બધા પ્લાન કર્યો ભગવાને ફેલ કરી દીધા કે છે એટલે વારે જવાના ના આપણે સેલિબ્રેશન માટે બરાબર 31st નું નાઇટ 12 બરોબર 12 વાગે એટલે એવું બધા પ્લાન કર્યું હતું સરલા પ્રસિદ્ધ લંડન વાળા બધા હતા એ લોકોએ શું કહ્યું કે 10 મિનિટ પહેલા નિર્બેન ઉઠાડવાના પછી દાદાને હાર પહેરાવવાનો પછી દાદાના ફોટાને સિમંદર સ્વામીને બધાને હાર નિર્મા પાસેથી મોટા મોટા બનાવડાયા સલાહ તો એ જ કરતી હતી ને મોટા મોટા હાર બનાવીને પહેરાવવાના કે છે અને પછી જેવા 12 વાગે એટલે પછી તમે બધા શું કરતા 31st ને બધા કરો ને અહીંયા સેલિબ્રેટ બધા નાચે ને ગાય ચીચે પછી એમ સિમન સંગસિમ જે કારણ કે બધા નાચવાનું બેન્ડ બધું મ્યુઝિશિયન તો બધા હતા જ ને આપણે ફર્સ્ટ ક્લાસ બધું પાર્ટી હતી મ્યુઝિશિયન એવું એ લોકો પ્લાનિંગ હતું અને 12 બરાબર 12 નું પણ નિરૂબેન પાસેથી કંઈ મેસેજ બોલાવડાવવાનો બાઇકમાં ત્યાં ઉપર લઈ જઈને ભગવાન આવું બધું લોકો પ્લાન કર્યું તો હમણાં આયર્લેન્ડમાં હમણાં આવે ત્યારે આ બધી વાતો કર્યા હતા આયર્લેન્ડની શિબિરમાં ગયા ને ત્યારે એકદમ આ બધી વાતો ચાલતી હતી કે અમે બધા આવો પ્લાન કર્યો હતો નહીં કારણ કે ભગવાને તો કોઈના પ્લાન અમારા બધાનો પ્લાન ઉડાડીને એમનો પ્લાન આવી ગયો વચ્ચે કશું જેવા ઉઠાઈને લઈ ગયા દાદાને હાર પહેરવા માટે લઈ ગયા ત્યાં તો પેલું કેસરના દાદાના નીકળ્યું પછી બધું ક્યારે ભગવાનમાંથી સિમંદર સાંઈમાંથી નીકળે તો નીતરતા હતા બધા ભગવાનોમાંથી જોઈએ તો જ્યાં જોયો ત્યાં જ દેખાયા કરે બધા પેલું બધું રહ્યું પછી તો બધા એ નાચ્યા બધા ખુશ થઈ એટમોસ્ફિયર તો એ બધી પ્રાણ પ્રતિષ્ઠા તે થાય ને ના બધે ના થાય મેજર હોય છે નિરૂમાં આના સુરતના મંદિર વખતે થયું હતું. સુરતમાં થયું પણ બધામાં સિમંદર સ્વામી ઓલો થાય છે આપણે સિમંદર સ્વામી નેપાળ ગયા હતા? પણ થાય બીજા મંદિરોમાં પણ થાય હતું ને પણ બધું it's ત્યાં not સુધી uncommon છે થાય છે નથી પણ શું તે પાણી ત્યાં આવે ખરેખર બધે તો થતું હોય છે ને ઇટ કમ્સ પાણી વોટર પાણી ઝરે અત્યાર સુધી બધાને રેકોર્ડ છે ને બધું પાણી જતું હોય આંખમાંથી નીકળે બીજી બધી ભીતોમાંથી નીકળે અમી ઝરણા ત્યાં સુરતમાં બી ઝરણા થઈ ત્યાં એ અમી ઝરણા થયા હતા આંખમાંથી બાકી આપણે અહીંયા આખું ચંદન આવ્યું હતું કેસર ચંદન એ ત્યાં ચલાવણીમાં કર્યું ત્યારે તો શ્રાવણીંગ જ હતું બધે તમારા હવે આ બાજુમાં બધા ટ્રીઝ હોય ને ત્યાં પાંદડા ઉપર બધી પડેલા હતા ઉપર તો એ હતું ને સામિયાણા હતું પણ તોય કંઈક પડી ગયા હતા કપડા ઉપર બધાને પડ્યા હતા અમે થોડા બહાર હતા બધા અંદર માળવાની જ હતા એ બધું દેવદેવીઓ કરે આપણા ગજાનું બધાને રાજી ખુશ થાય દેવી અને પછી એમ થાય કે બધાને એટ્રેક્ટ કરીએ આપણે લોકો બધા પામે આપણે તો એ જ આનંદ માનો કે ભગવાન આપણો એ દેવીઓ રાજી છે આ ભગવાનની પ્રતિષ્ઠા એ દેવીએ બધાએ એક્સેપ્ટ કરી બધા ખુશ છે ભગવાનનું પણ અમે આવી ગયું નૂર ત્યારે આવે ને બધા લોકોને ખરેખર એને અસર થઈ પક્ષપાતી ને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીનો ડિફરન્સ શું? એટલે આમ કોઈ ધર્મ પ્રત્યેનું એવું પક્ષાપક્ષીનું ના હોય એ નિષ્પક્ષપાતી હા અને અને પક્ષપાતી. અમુક એટલે અમુક કોઈ જે ધર્મ ના હોય ને તો એ ધર્મના એના ભગવાનની ભક્તિ કરે તો જ આ તમને કરે રાજી થાય નિષ્પક્ષપાતીને ગમે તે ધર્મનું હોય તો વાંધો નહીં
આપણે આપણા સિમંદર સ્વામીના એ બધા નિષ્પક્ષપાતી કહેવાય ને આપણા આ તો વિતરાગ પાછળ. વિતરાગ શાસન દેવ વિતરાગ શાસન એ નિષ્પક્ષપાતી તો હોય જ, વિતરાગના વિતરાગ ભગવાનના, પૂર્ણ ભગવાન. ઉપરના ભગવાન. આ ભગવાનનું તો ફેસ જ બહુ બ્યુટીફુલ છે. ઇટ્સ ઓલ the face is just beautiful. જય સચ્ચિદાનંદ સ્વામી. અરુણાબેન તો આવી દર્શન કરી ગયા હતા. Yeah. જય સચ્ચિદાનંદ ઠાકોરભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ નાવકડો ઉપર કામ તારે બેસો તો અહીં બેસી જા. જય સચ્ચિદાનંદ. છોકરાઓ આવ્યા છે કે આવ્યા છે ને, બા સાથે કાલે આવીશું કે છે. બાની માયા ખરી છોકરાઓ. ગાડીમાં બધા મીઠા લાગે ને બધા. દાદા નહીં લાગતા હોય મીઠા, લાગે? દાદી જોડે વધારે લાગે. બધે એવું ને. જય સચિદાનંદ. તમારે બધા બા બધા ના મીઠા લાગે. ડિમ્પલ બાપુજી ઓછું લાગે. ડિમ્પલ છે આ તો તારે પૂછવું હોય તો પૂછ. હા, બરાબર છે. પૂછો, બહુ વખતે ભેગા થયા છે. ઘણા બધા ક્વેશ્ચન ભેગા થયા છે પૂછવાના. બરાબર તમે પેલા સન્ડેના ટેલી સત્સંગમાં જોઈન થાવ છો કે? કોઈક સરસ સાંભળીએ ચાન્સ મળે કંઈક ને કંઈક એક્સક્યુઝ ગુડ એક્સક્યુઝ કોશિશ કરીએ સાંભળવાની. એમાં બહુ પ્રોગ્રેસ બહુ થાય છે. ઘણા બધા નહીં કે આજ તક એવરી વીક પેલે ટચ મારે ને તાપરેલી બધા પૂછતા હોય છે. ક્રિસ્ટનમાં તો લગભગ ઘણા બધા જ આવે છે, જોઈન થાય છે, એમાં આવે છે. અમુક લોકો ગ્રુપમાં જોઈન થાય ઓલરાઈટ અહીંયાથી ફોન કરશું એટલે એવું સ્પીકર બી ફોન કરવાનું હા, એવું પણ કરે છે ઘણા બધા. એટલે શું બધાને પછી સામાયિક પણ ભેગા બેસીને કરે જોઈન્ટલી. તો ઘરે પાછીથી પોતે જાતે કરી જે ઉપર ડિસ્કશન થયું એના પર પછી ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું. હાઉ ઇટ ઇઝ ગોઈંગ ઓન ઇનસાઇડ, વોટ એવર યુ ડિસ્કસ, આપણી અંદર કેટલું આપણે એપ્લાય થાય છે, ક્યાં મિસ થાય છે, ક્યાં એપ્લાય થાય છે, ટેલી કરવાનું. બની શકે ત્યાં સુધી સિમ્પલ રાખવું એ સહેલું ગમે સહેલું થાય એટલે વધારે પચે ને વધારે પ્રેક્ટિસ થાય સમજ વર્ડ્સ ઘણી ખરે સમજવી પડે ઇટ્સ હાર્ડ યુ નોઝ ટ્રાન્સલેશન ખબર પડે એ વધારે એમને ઇંગ્લિશમાં પેલી મૂકી દીધી નેટ ઉપર પ્રેક્ટિસમાં શીખાય. વર્ડ્સ માટે ઇંગ્લિશમાં પેલું આપણે વેબ ઉપર કર્યું હતું ને. Where's your daughter? You had a lot of questions at that. હમણાં જ જોઈએ. Okay.
you seem to have a lot of questions. So, નાની મોટી મોટી અહીંયા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ને પોડાઇટ્રીની હા લાસ્ટ ટાઈમ આવી હતી. હમણાં આવી છું. એ તો ટોપિકામાં જ છે ને. રે છે લોરેન્સમાં અને પ્રેક્ટિસ ટોપિકામાં છે. એની ઘરે સત્સંગ થયો એમ એ કે આ તમે બધા મહાત્મા આવો તમે ગયા હતા સરસ. હા આપણા સંસ્કાર પડ્યા હોય ને પછી ધીમે ધીમે એટલે ભણવામાં ને એમાં તેમાં જરા પોતાનું કેરિયર એસ્ટાબ્લિશ કરવામાં થોડા બિઝી હોય છે આપણા છોકરા. હમ. પણ વંશ આ બધું એ લોકોનું પતે ને એટલે પછી આ પછી હવે રહ્યું બાકી શું તો કે હવે આ રહ્યું હા આત્માનું. એ મૂળ જે સંસ્કાર દાદા કહેતા હતા ને એ કામ કરે ને આપણે ઘરના પેરેન્ટ્સના પણ એટમોસ્ફિયર ને એમના સંસ્કાર મોડા વેલા મેં કામ ઉગે. કરે જ છે. આપણને ફીર જ નહોતી રહેતી. Yeah. તો બચુલાલ તમારે કઈ પ્રશ્ન પૂછવાના હોય તો કાઢો. હમણાં તો નહીં સત્સંગમાં નહીં કહેશે. આ વિચાર બહુ આવ્યા કરે. Do you think એવું કેમ થતું હશે? જસ્ટ તમે ફેઝિસ થ્રુ જાઓ તમારી લાઈફમાં, જસ્ટ વિચાર આવે બબલ્સમાં, એક પછી એક પછી એક પછી એક. Yes, માઇકમાં બોલજો છો બધાને. Right. કે ઘણી ફરે વિચાર આવે, ઘણી ફરે too close to the speaker. ઘણી ફરે વિચાર બહુ આવે, એવું કેમ થતું હશે? અંદર something એટલે why? એ વિચાર કેવું છે અંદર આપણે કયા ભાવમાં પાસ્ટ લાઈફમાં આપણે જે એટેચ થઈને પોતે હેટ્રેડથી જ્યાં જ્યાં આપણે ઇન્વોલ્વ થયેલા તન્મયાકાર તો એ બધા એટમ્સ અંદર કલેક્ટ થાય છે. પછી જેનું વધારે આપણે એવા કે આઈધર રાગથી અથવા દ્વેષથી એટેચમેન્ટ અથવા હેટ્રેડથી બેમાંથી એક હોય એ પ્રમાણે અંદર કલેક્ટેડ હોય એના. પછી એ જ્યારે એને ટ્યુમરની જેમ કલેક્શન થતું છે ને પછી એક પર બારે ઓન એન્ડ ઓફ આવી રીતના થતું હોય એટેચમેન્ટ અથવા હેટ્રેડ તો એને વધારે ને વધારે કલેક્ટ થતા જાય એના પરમાણુ એટમ્સ. પછી એ કલેક્ટ થાય જેમ કલેક્ટ થતાં થતાં પછી એને ટ્યુમર્સ થાય. આ તો જસ્ટ ધીસ ઇઝ ઇનવિઝિબલ ફોર્મ, બહુ સટલ ફોર્મ આવે. અને જેમ જેમ વધારે ને વધારે કલેક્શન થાય ને તેમ એ મોટું થતું જાય. પછી નેક્સ્ટ લાઈફમાં જ્યારે એ પછી ફ્રૂટ એ સ્પ્રાઉટ થાય ને એટલે એ સ્પ્રાઉટ થાય એ સ્ટેજને થોટ્સ કહે છે. પાસ્ટ લાઈફનું કરેલું અત્યારે ઇઝ કમિંગ ઇન્ટુ એક્શન. When it comes out, then you get thought. પછી તમે જેમ વધારે પેલું ઇન્વોલ્વ થઈને વધારે તમે ખેંચ્યા હતા ભાઈ પરમાણુ એ પછી વધારે ને વધારે નંબરમાં તમને એના થોટ્સ જેવું ચાર્જ કર્યું એવું ડિસ્ચાર્જ થયા કરે. વધારે આમાં આવે તો વધારે આવે ને ઓછું હોય તો ઓછું આવે છે. સમજાય છે ને? બહુ થોટ જ્યારે આવે ને તો કે આનું આપણે પાસ્ટ લાઈફમાં બધું વધારે ગેધર કરેલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મેં બીસીએ પ્રસાદ લઈ લીધો.
પછી એ જ્યારે એ આવે ને ત્યારે you feel thoughts they are coming. Sometimes you don't like that thoughts, still they are coming. You cannot stop them because this is now in the stage of discharge. You can't stop discharge. You can stop charge, but you cannot stop discharge. Like, even though you don't like, you don't want, you still thoughts will come. એ વિચાર આવશે જ. સારા આવે આપણે પેલા અટેચમેન્ટ વાળા રાગ વાળા આવ્યા તો આપણને ગમશે, મજા પડશે. અને પેલા હેટ્રેડ વાળા આવશે તો આપણને અંદર બર્નિંગ થશે, નહીં ગમે. બે તમે સ્ટોપ તો નહીં જ કરી શકો. હવે આ જ્ઞાન મળ્યા પછી કેવું રાખવાનું કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, થોટ્સ આવે છે એ ઠાકોર બેન આવે છે. અને આજે પાસ્ટ લાઈફમાં જે બધું કલેક્ટ કર્યું હતું તે આવે છે. ત્યારે તો ખબર નહોતી, આપણે અવેરનેસ કંઈ નથી, બિલકુલ જ નહોતી. એટલે આવો યાર રાખતા આપણે તો ઇન્વોલ્વ થયા જ રાખતા હતા. એકવાર એમાં ઘર ક્યાં એટલે ઘર ક્યાં, પછી કંઈ ખબર નથી પડતી કે રાઈટ છે કે રોંગ છે. હવે આ જ્ઞાન મળ્યા પછી આ બધી ખબર પડે છે. એટલે હવે આપણે નવું ઇન્વોલ્વમેન્ટ નથી કરતા, નવું ચાર્જ નથી કરતા. પણ જે પાછું આવે છે ને તમારે કીધું રાખવાનું. થોટ્સ આવે છે, આ ભરેલો માલ નીકળે છે, ઠાકોર વિના છે, મારું નથી, હું તો શુદ્ધ આત્મા છું, નોય મારા, નોય મારા. થોટ્સ મારા નથી, એવું રાખ્યા કરવાનું છે. પછી કોઈના માટે, કોઈ પર્સનને માટે ખરાબ થોટ્સ આવે, કોઈ પર્સન માટે, તો એનું પછી પ્રતિક્રમણ કરી નાખવાનું. આપણે એને શુદ્ધ આત્મા પાસે માફી માંગો કે તમારા માટે અમને ખરાબ થોટ આવે છે, માફી માંગો, પ્રતિક્રમણ કરી નાખવાનું છે. અદરવાઇઝ એમને માગતા હોય તો આપણે એને જુદું રાખીએ અને જોઈએ તો આવું આવે છે તો પછી જતા રહેશે. પછી એમ હું ગભરાવાની જરૂર નથી કે આવા શું કામ આવે છે, જોઈતા નથી તો કેમ આવે છે. ના, આપણે જો એમાં પાછા ઇન્વોલ્વ થઈ જઈશું નથી જોઈતા કરીને તો એ આપણને ખોટો આપશે. આપણે એને જુદું રાખીને જોવાનું, બી નોર્મલ, ઓકે આવો છો, વેલકમ, અમારી જરૂર નથી, ગુડ બાય. આપણે ઇન્વોલ્વ ના થઈએ તો કંઈ નહીં, ઇન્વોલ્વ થઈએ ને તો પાછું થોડું લેન્ડિંગ થાય, એટલો ટાઈમ પાછો લંબાય. તે તરફ જલ્દી ફટાફટ જતા રહે, એંડાઈ જાય એમાં. પછી બહુ વધારે આવતા હોય તો આમાં જો કે બહુ આપણે કરેલું છે ચીકણું, એટલે વધારે આવે છે. પ્રત્યેકડે આપણે જુદું રાખવાનું, જોયા કરવાનું, તું છું ને હું છું, તારે આવું હોય તો આવ, પણ હું તારામાં ઇન્વોલ્વ નથી થવાનું. ઇટ્સ નોટ માય ડિપાર્ટમેન્ટ. આ તો મારું શુદ્ધાત્મામાં છે જ નહીં આવું કશું. ઠાકોર બેનું છે તો પૂરું કરી નાખવાનું છે. તો એ બોધર નહીં કરે, એ તો બોધર કર્યા કરશે. મતલબ શું કામ આવે, શું કામ આવે છે, નથી જોઈતું, નથી જોઈતું, એ બધું બોધરેશન વધારશે. યા એવા જ્ઞાન છે એટલે એવું ચાર્જ તો નહીં થઈ જાય, કારણ કે પછી અવેરનેસ તો આજે ને કાલે તો ગમે ત્યારે આવી તો જાય છે, છોડી દે છે. પ્રતિક્રમણ કરે એટલે પાછું ક્લિયર થઈ જાય છે. આપણે પ્રતિક્રમણો છે તે અમારે એને વાત થઈ ગઈ કે તમારે બહુ યાદ કરીને પ્રતિક્રમણ કરવા જોઈએ કે એ બહુ યાદ ના કરવું જોઈએ. એ કહે કે ભૂતકાળમાં ના જવાનું, દાદા કહે છે. જે થઈ ગયું એ વ્યવસ્થિત કરાવ્યું હતું અને એકવાર આપણે પ્રતિક્રમણ કરી લીધું એટલે બસ. હવે મારું કહેવાનું એમ હતું કે જેટલી વાર તમને યાદ આવે એટલી વાર કર્યા જ કરવું જોઈએ, જ્યાં સુધી યાદ ના આવે. તો તમારો યાદ આવે એટલે દેટ મીન્સ હજુ છે, રહ્યું છે એનું બધું ક્લીન. દોષ ધોવાઈ નથી ગયો. ના આવે તો પૂરું થઈ ગયું, પણ આવે તો જ્યારે આવે ત્યારે એનું પ્રતિક્રમણ કરીને પૂરું કરી નાખવાનું. જ્યાં સુધી પેલું એને આ જે ટ્યુમર છે ને તો કેટલા બધા લેયર્સ છે એના.
એક પ્રતિક્રમણ કરી ફરી બીજું આવે. આની એમ છે ને, આની જેમ જ એક પીલ ઓફ કરી બીજું આવે, બીજું પીલ ઓફ કરી ત્રીજું આવે. હવે એકવાર પ્રતિક્રમણ કરે તો એ એટલો થોટ્સ તો ક્લિયર થઈ ગયો, તો ફરી પાછું એવું જ આવશે, ફરી પાછું એવું આવશે. કેટલી વાર આપણે આવી રીતના ચાલતા, એટલા લેયર્સ બધા આવવાના. એટલે વારે વારે આવ્યા કરે તો કરો, અને પછી જ્યારે એન્ડ આવી જશે તો પછી આવશે બી નહીં, કરવાની જરૂર જ નહીં. આવે છે દેટ મીન્સ હજુ મેં પડ્યું છે. આપણે જ્યારે એન્ડ સુધી લઈ જવાનું, જ્યારે કમ્પ્લીટ ટોટલ પીલ ઓફ કરી નાખવાનું છે એને, મૂળથી એને ઉખાડી નાખવાનું, ફિનિશ કરી દેવાનું છે. એટલે આવે ત્યારે આપણે કે બોધો નથી કરતું, પણ એમ પ્રતિક્રમણ કરીને બાજુ મૂકી દેવાનું. કોઈ પર્સનને નિમિત્તે હોય તો પ્રતિક્રમણ કરો, અને પોતાનું જ કંઈક હોય, ક્રોધ માન માયા લોભમાંથી કંઈ આવું દેખાતું હોય તો જોવાથી જ જતું રહે, પ્રતિક્રમણ ના કરવાનું. ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ સમબડી દેન યુ ટુ ડુ પ્રતિક્રમણ. આપણી શુદ્ધાત્મા સાથે ફાઇલ જોડે ઊભું થયું, અને આ પોતાની ફાઇલ નંબર 1 નું જ હોય તો પછી ડોન્ટ ડુ પ્રતિક્રમણ. જસ્ટ વોચ, જોયા કરવાનું એને, અને આપણે એમાં પાછું ઇન્વોલ્વ નહીં થવાનું, જુદું રહેવાનું, એટલે ઓટોમેટિક ખરી પડશે. ફિલ્મ આપણે આ જોવા જાણવાનું રાખીએ છીએ તો પછી કોઈને સામી વ્યક્તિ ઇન્વોલ્વ થાય તો પ્રતિક્રમણ કરવાનું, બટ એ દોષ થતા આપણને દેખાય છે કે સામાન્ય દુઃખ થાય છે, but at the same time આપણને અવેરનેસ છે કે આ પતું કરે છે, તો પછી એનું પ્રતિક્રમણનું ઇઝ નેસેસરી ઓલ્સો એટ ધ સેમ જ્યારે ટાઈમ, સામે રાઈટ? દુઃખ થાય છે ને, આપણે શું પ્રતિક્રમણથી શું થાય કે એના માટે આપણને કોઈ ઓપિનિયન પડ્યો હોય ને તે ક્લીન થઈ જાય છે. અને જોવા જાણવાથી આપણને દેખાય કે પ્રતિક્રમણ આ રહ્યા પતું ખોટું કરે છે, આવું ના કરવું જોઈએ. એટલે પતું આવું કરી રહી છે, જોયા કરીએ, જાણ્યા કરીએ, પણ એની પાછળ જે ઓપિનિયન છે તે જોઈએ નહીં ને, એમ પડી એટલે ફરી પાછું એનું રિપીટ રહ્યા કરે. એટલે પ્રતિક્રમણ કર્યાથી ઓપિનિયન્સ બધા ધોવાઈ જાય છે. ઓપિનિયન એને હિટ જ ઓપિનિયન ઉપર કરે છે પ્રતિક્રમણ. દાદા કહે છે કે શુદ્ધ ઉપયોગ હોય તોય અતિક્રમણ થયા રાખે, તો અતિક્રમણ થાય તો શુદ્ધ ઉપયોગ હોય ત્યાં અતિક્રમણ ના હોય, શુદ્ધ ઉપયોગ ના હોય ત્યાં તો થાય. આપણે માહિતી હતી કે શુદ્ધ ઉપયોગમાં હોય, એક બાજુ શુદ્ધ ઉપયોગ પણ હોય, એક બાજુ અવેરનેસ પણ હોય, અને એક બાજુ કરવા પણ એવું આપણે વાંચ્યું અતિક્રમણ થયા ડિસ્કસ કર્યું કે અંદરથી જાણે પણ ખરો કે આ ભૂલ થાય છે. એ શુદ્ધ ઉપયોગ ના કહે, ખાલી જાગૃતિ હોય. જાગૃતિ શુદ્ધ ઉપયોગમાં તો જબરદસ્ત ફોકસિંગ હોય જ્ઞાનમાં, જાગૃતિનું ફોકસિંગ એનું ના શુદ્ધ આ એ જાગૃતિ છે કે એક ભૂલ કરતો છે, એ જાણતો પણ હોય છે, પણ ભૂલ કરતો પણ જાય છે. એ જાગૃતિની સ્ટેજ છે, ત્યાં થાય. એટલે જાગૃતિ થોડી વાર રહે, પાછું થોડું ડીમ થઈ જાય, એટલે પાછું પેલું પાછો લફોસ થાય. અતિક્રમણ ચાલુ થઈ જાય. પણ એવું થઈ શકે કે આપણો શુદ્ધ ઉપયોગ હોય પણ આપણા જે એક્શન્સ હોય એને લીધે કોઈને દુઃખ થતું, કારણ કે સામેવાળો તો ઉપયોગમાં નથી કે એને જ્ઞાન નથી. એવું થઈ શકે કે આપણે શુદ્ધ ઉપયોગ હોય પણ આપણા એવા એક્શન હોય કે જે મિસઅન્ડરસ્ટેન્ડ કરી શકે છે સામેની વ્યક્તિ નહીં. શુદ્ધ ઉપયોગ તો વસ્તુ જ આખી બહુ ટોપ લેવલની વાત છે. શું એ વખતે તો એનો અહંકાર બિલકુલ ના હોય, ના, આપણો તો અહંકાર ના હોય પણ જો સામેની વ્યક્તિ હોય તો એને ના થાય, કશું ના ના થાય. થાય. એવું તમારું સ્પંદન જ ના જાય, એવું એક્શન ના જાય. શુદ્ધ ઉપયોગ આ જાગૃતિમાં આ બધું થઈ શકે, ગોટાળા થોડા ઘણા ડીમ થઈ જાય તો. ફરી શુદ્ધ ઉપયોગ કે તમારી જાગૃતિ જે બધી છે આમ આમ બધે જ વેરાયેલી છે. જેમાં મોટું લાઇટ હોય તમારે હેલોજન લાઇટ હોય, એ લાઇટ કેવું છે, તમે આખી ધારો કે રૂમમાં આખી રૂમમાં ફેલાયેલું હોય એ લાઇટ, અને એ જ લાઇટને તમે કોન્સન્ટ્રેટ કરી ફોકસ કરો, ભગવાન ઉપર ફોકસ કરો. જેટલું લાઇટ રૂમમાં છે એ બધું જ લાઇટ તમે આમાં ફોકસ કરો, એટલે એનો પાવર કેટલો બધો હોય.
કેટલું ક્લિયર કટ દેખાડે બધું. એવું શુદ્ધ ઉપયોગ એટલે જાગૃતિને તમે ફોકસ કરો છો, ફોકસિંગ ઓફ જાગૃતિ. એટલે એટલે તમને ફટાફટ બધા દોષો આપણે શું સામાયિકમાં શું કરીએ છીએ, આજ કરી છે ને, જાગૃતિને ફોકસ કરીએ છીએ. એટલે સામાયિકમાં બધું દેખાય છે, નહીં તો દેખાય નહીં જલ્દી. એમને ના દેખાતું હોય તે તમે સામાયિકમાં બેસો ને ત્યારે દેખાય છે. જય સચિદાન, જય સચિદાન. એ શુદ્ધ ઉપયોગ ના પડે, આપણને લાગે કે શુદ્ધ ઉપયોગ ના પડે તો જાગૃતિ હોય પણ તે ડીપ થઈ ગયો ત્યારે જ આવું બધું થાય, સામાન્ય અવસ્થા બધું થાય. એ તો ખબર પડે આપણો ખબર હટ કરે કે આપણો અહંકાર આજે નહીં ને પહેલાં ગમે ત્યારે એનો અહંકાર આપણો અહંકારથી એનો અહંકાર ડૂબાયો હોય ત્યારે. અત્યારે ભલે ના ડૂબાયો પણ પહેલાં ક્યાંક ડૂબાયો હશે ત્યારે આવે. આ ગુમાની તો ગયા ગમે ત્યારે આવ્યું હોય તો જ આવે, નહીં તો ના આવે. પાછું અત્યારે આપણે શું કરીએ છીએ એના અહંકારને હજુ અહંકાર જ્યાં સુધી છે ને ઊભું ત્યાં સુધી પેલાનો અહંકાર ઊંચો નીચો થયા કરશે આપણા માટે. આપણો અહંકાર જીરો થાય તો પછી પેલાનો નામો નહીં ટકે સામેવાળી વ્યક્તિ. એટલે આપણને એમ લાગે કે મારું બરાબર છે, મેં તો આને કશું બગાડ્યું નથી, કશું કર્યું નથી, છતાં આને આનો જ અહંકાર એવો છે, આ જ એવો છે જેથી કરીને મારા માટે એને ઊંધું ઊંધું દેખાયા કરે છે. એકચ્યુઅલી એવું નથી. આપણે એ રીતે તો જોવાય જ નહીં. આ જ્ઞાન આપણું એવું કહે છે કે તું સામાનું ના દઈશ. તો પાછું આ સામાનું જુએ છે કોણ? બુદ્ધિ જ જુએ છે ને. એ બુદ્ધિ જોડે અહંકાર છે જ, રહેલો જ છે. માટે એ બાણું બંધ કર ને તું આખું પોતાનું ચોખ્ખું કર. તને કેમ દેખાય વાળું એટલું દી પણ એને તને તારા માટે આવું થયું માટે આપણે ક્યાંક ભૂલ છે. હજુ આપણે આટલો ભાગ ચોખ્ખો થયો નથી. માટે પ્રતિક્રમણ કર, શુદ્ધાત્મા જો ને એના તરફ આપણે નેગેટિવ કોઈ પણ સ્પંદન ના જવા દઈશું. શુદ્ધાત્મા જો છૂટવું છે, છૂટવાનું છે, તેથી છૂટવાનું છે. પેલો ક્વેશ્ચન થયો તો પછી પૂરો કરે. આજ્ઞા માટે આજ્ઞા કોણ પાળે છે? તમારે ત્યાં વાંચેલું છે આજ્ઞાને? બાવત પાડે છે ને, બાવાને પાડવાની છે આજ્ઞા. કોણ જ્ઞાની બાબા? બસ જ્ઞાની થવાનું છે. શુદ્ધાત્માની તો છે નહીં આજ્ઞા. તો પાસ શુદ્ધાત્મામાં રહેવા માટે આ વાડ છે એટલે નેચરલી શુદ્ધાત્મા તો બીજી જ વસ્તુ થઈ ને. દાદા શું કહે છે 5 આજ્ઞા તમને તમારા જ્ઞાનમાં શુદ્ધાત્મામાં રહેવા માટે આ પ્રોટેક્શન આપું છું, વાડ આપું છું. આ શુદ્ધાત્મા હોય તો એનું પ્રોટેક્શન વાળા વાડ છે એટલે આનાથી જુદું જ થઈ ને. બાવો છે, બાવાને પાડવાનું છે. હજી પેલો અંતરાત્મા છે જ પાડે છે. અંતરાત્મા એટલે ઇન્ટ્રીવાનો પ્રજ્ઞા છે ને, ઇન્ચાર્જ એની એ પળાવડાવે છે બાવાને, દેખાડે છે કે આવું આજ્ઞામાં રહેવાનું છે. તો પછી પ્રતિક્રમણ બી એ જ કરે છે. આજ્ઞા ચૂકી જાય એને અજ્ઞાની બાબા. પ્રજ્ઞા ખાલી બતાડે છે, લાઈટ આપે છે આ ભૂલ થઈ, હવે અહીં પ્રતિક્રમણ કરવાની જરૂર છે. જુદું પાડે છે. અમારો ભાગનો આ કલાનો ભાગ છે.
આજ્ઞા નિરૂમાં ભાવ અહંકાર જ પાડે છે ને. કોણ છે પતુ ત્યાં આગળ આજ્ઞા ક્યાંથી બોલે બે ડબલ કામ કરે. અહંકાર જ પાડે છે ને. ભાવો આપણે અહંકાર જ ને. સેમ થિંગ. બધું આવ્યું એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા એકામત એકાજત થઈને આજ્ઞા પાળવામાં છે. આજ્ઞા પાળે છે. જય સચ્ચિદાનંદ અનુષ્કા અહીંયા છે હમણાં અહીંયા છે હવે જય સચ્ચિદાનંદ. Tell Niruma what you're doing, beta. Work wise. Oh, I work in a daycare. હે Nursery. એટલે સમરમાં સરસ. You're staying balanced. You're staying balanced. Kids are not getting on your nerves. Not yet. They're not behave. What do you do there? Huh? What do you do? I take them. It's a summer camp kind of thing. Take them on field trips and stuff. You don't think, I mean, પેલા માઇક્રોફોનમાં બોલો ને જરા. sure. Speaker બાજુમાં છે. You don't think તમે લાખો ફાઇલ lots of files તમે રિચાર્જ કરો છો જાણીએ અજાણીએ મોસ્ટલી અજાણીએ બીકોઝ તમે ઓપિનિયન આપી દેવો બીકોઝ તમારી સર્કમસ્ટાન્સીસ આવશે ગમે નહીં ગમે રાગ દ્વેષ કેવો છો તો એ ચાર્જિંગ નહીં કહેવાય. ચાર્જિંગ ના કહેવાય પણ તે અત્યારે તમારે જે ફિનિશ કરવાનો તમને સ્કોપ મળ્યો એ તમે ફિનિશ ના કર્યું એટલે પેન્ડિંગ રહ્યું. બટ જો લાઈફ જો 100% ડિસ્ચાર્જ જ હોય એ ચોખ્ખું નથી ફર્સ્ટ ઓફ ઓલ કે આ લાઈફ આપણે અત્યારે જીવીએ છે ઇઝ ધેટ 100% ડિસ્ચાર્જ ઓર વોટ? See, two things are there. There are two parts. One is discharge part and another is charging part. દરેકને આ તમારી અંદર બે વસ્તુ છે. દરેક માણસ બે વસ્તુ હોય જ છે. એક વન પાર્ટ ઇઝ ગેટિંગ ડિસ્ચાર્જ સ્ટેજ છે વિચ ઇઝ એક્સટર્નલ થિંગ ગ્રોસમાં છે. Five senses you can visualize the discharge thing. But charging જે પોઈન્ટ છે એ ના દેખાય. એની સેન્સ ઇન્ટેલેક્ટ કશાથી પણ એ ખબર ના પડે. એ પણ સાઇમલ્ટેનિયસ ચાર્જ પણ થતું હોય છે. એમાં મેઇન રોલ ક્રોધમાન માયાલોભના છે ચાર્જમાં. ક્રોધમાન માયાલોભ અંદર તીકડી પ્રેઝન્સ હોય ને તો ચાર્જ થાય. એટલે અહંકાર પણ સૂક્ષ્મમાં હોય અંદર ચાર્જિંગ થાય ત્યારે એના વગર તો થાય નહીં. એટલે આ બધું રિક્વાયરમેન્ટ જોઈએ ચાર્જિંગ માટે. અને પાછું એ બહુ સટલ ફોર્મમાં હોય ખબર ના પડે. હવે ડિસ્ચાર્જ એક તમારું ગ્રોસ થિંગ છે તમારા લાઈફના ઇવેન્ટ્સ છે રાઈટ ફ્રોમ બર્થ ટુ ડેથ વિચ યોર ફાયર સેન્સીસ એ બધાને ખબર પડી શકે. એ બધું ડિસ્ચાર્જ પાર્ટ છે. ઇવન તમને થોટ્સ આવે છે ને એ બી ડિસ્ચાર્જ પાર્ટ છે. પછી ઇન્ટરલેક્ટ ઈગો ચિત્ત ક્રોધમાનમાં એ ડિસ્ચાર્જ ના કહેવાય. એ બધું એ કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી રહ્યો. પેલું તો બધાને ડિસ્ચાર્જ સ્ટેજ કહેવાય ક્રોસ બધું. અને ચાર્જ અજ્ઞાન દશામાં ચાર્જ થયા જ રાખે છે કારણ કે
હું ઠાકોર ભાઈ છું ના હું જ કરું છું, જે કંઈ થઈ રહ્યું છે તે મને જ થઈ રહ્યું છે. આ બધું ડિસ્ચાર્જ પણ ઠાકોર ભાઈને છે એવું ખબર નથી, પણ અમારું જ થઈ રહ્યું છે એવું ખબર છે. ત્યાં પાછું નવું ચાર્જિંગ થયા જ કરે છે. શું જ્ઞાન લીધા પછી પણ જ્ઞાન લીધા પછી તો વાત ના, નથી. એ કહ્યું ને મેં જ્યાં સુધી હું ઠાકોર ભાઈ છું એવું હોય ત્યાં સુધી. આપણે જ્યારે જ્ઞાન મળે છે ત્યારે હું શુદ્ધાત્મા છું એ ખબર પડે હા, છે. આપણને ખબર પડે છે, પણ જ્યારે કોઈ પણ ગુસ્સો ને આ તે બધું જનરલી કરીએ છીએ ત્યારે તે સેકન્ડ કે તે મિનિટે આપણને કંઈ જો યાદ હોય તો આપણે કોઈ હાથે ગુસ્સો ને એવું કરતા નથી. ત્યારે તો આપણે ગુસ્સો કરી જ નાખીએ છીએ અને પછી આપણને ખ્યાલ આવે છે કે આમાંથી ડિસ્ચાર્જ મારી આવું થઈ ગયું ને મારી ભૂલ છે. હા, એટલે તમે તે ઘડી ના પણ પછી બીજી ઘડીએ પણ તમે ખ્યાલ આવે હા અને તમે તરત પ્રતિક્રમણ કરી નાખો છો હા તો એ ત્યાં ત્યાં જ ક્લીન થઈ જાય છે. ચાર્જ નથી થવા દેતું એ. ના પણ પ્રતિક્રમણ તમે ગમે ત્યારે કરો ને એટલે એ ધોવાઈ જાય. તો ધોવાઈ જાય. પણ એવું થાય શું કે આપણને બધું યાદ ના આવે એટલે કહ્યું તરત ને તરત કરી નાખો છું. એટલે ઘણી વાર આપણે વાંચીએ ત્યારે અને બચુભાઈ એટલું બધું તમે રહી જાય કે તમે ભૂલી જાઓ તો પણ એમ કે ચાર્જ નથી જ થતું. તમે એ ધારો ચાર્જ કે જ તરત થતું. પ્રતિક્રમણ 1 કે 2 દિવસ તમે ભૂલી જાઓ ગુસ્સામાં કોઈ સાથે હો તો પણ તમે તરત પ્રતિક્રમણ નથી કર્યું, પણ એકવાર તમારે જો આત્માને ચંદુભાઈને જુદા જે પડી ગયા છે એ તો જુદા છે જ, તો પછી ચાર્જ થવું જ ન જોઈએ એમ. સિવાય કે તમે પછી એટલે જુદાપણાની જાગૃતિ આવી જાય ને હમ, તો નથી થવા દેતું ચાર્જ. કે એનો કે ટાઈમ લિમિટ હોય છે કે 1-2 દિવસમાં કે ધારો કે 8 દાડામાં કે એવું કે જો કે આમ તો તરત જ આવી જાય છે હવે તો તરત જ તરત જ આવી જાય ને. હા. પ્રતિક્રમણના ડિફરન્ટ ટાઈમ છે. તરત થઈ જાય ને તો તમારું તરત એકદમ બહુ ક્લીન થઈ જાય છે. ક્લિક થઈ જાય. પણ એવી રીતે જોવાય ને કે જ્ઞાન મળ્યા પછીથી આપણથી કંઈ થઈ જાય અને પછી તરત જ આપણને ખબર પડી જાય કે ખોટું થયું એ એક રીતે સામાયિક જ થઈ ગઈ ને. આપણને ખબર પડી ગયા ખોટું થયું એ પ્રતિક્રમણ કહેવાય. એ પ્રતિક્રમણ થયું. ખોટું થયું આપણને પછી ખોટું થયું એટલું થોડુંક જ પાર્શિયલ થયું. શું પછી એનામાં શુદ્ધાત્મા પાસે માફી માંગીએ, પશ્ચાતાપ. ખોટું થયું એટલે થોડું પશ્ચાતાપ તો થાય જ. પછી સરખી રીતે પશ્ચાતાપ કરીને શુદ્ધાત્મા પાસે માફી માંગીએ, ફરી આવું નહીં કરીએ, નક્કી કરીએ તો એ કમ્પ્લીટ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય. સામાયિક એ વસ્તુ જુદી છે. આપણે સ્થિરતાથી બેસીને આપણે ફૂલ ઇન્ટ્રોસ્પેક્શન કરીએ એ સામાયિક છે. આ તો હાંકતા ચાકતા ગમે ત્યારે પ્રતિક્રમણ થઈ જાય. I have a hard time believing પ્રતિક્રમણ કરીને wipe out થઈ જાય તમારી mistakes, because on one hand I think તમે કીધું કે કૃષ્ણની દ્વારકા ભરી ગઈ કે રામને દુઃખ પડેલું તે એ પ્રતિક્રમણ કરીને બધું વાઇપ આઉટ ના કરી શકત. આ બધું હાર્ડશિપ શા માટે ભોગવવી પડી? હાર્ડશીપ તો ભોગવવાનું તો ગયા પાસ્ટ લાઈફનું હતું એમને. શું રામચંદ્ર તો બધું વાઇપઆઉટ કરીને મોક્ષે ચાલ્યા ગયા. વાઇપઆઉટ આટલું તો શું પણ બધું જ પૂરું કરીને નીકળી ગયા. સમજાય છે ને. અને કૃષ્ણ ભગવાને આ બધું દ્વારકા વળી એટલે તો બધું પડતું મૂકીને ગયા, છોડી દીધું આ બધું રાજપાટ બધું છોડી દીધું એમને. નીકળી પડ્યા તો મમ્મી પાસે ગયા, નેમિનાથ ભગવાન પાસે ગયા હતા. આ દ્વારકા વળી એમાં તો એમને જબરજસ્ત અંદર શોક લાગ્યો. જે હતો ને એમનો જબરજસ્ત એક જાતનો કે પાવર હતો એમનો. શું કે વર્લ્ડમાં કોઈ વસ્તુ એમને એટલું બધું પાવર એટલો ટોપ પર હોય કે એમને કોઈ વસ્તુ ટચ ના કરે, અસર ના કરે. ગમે તેવો પ્રોબ્લેમ આવે તો આમ સોલ્વ કરી નાખે. એ પાવર હતો એમનો. વાસુદેવ હતા, ભગવાન હતા. પણ આ જે સેટબેક આવ્યો ને મોટા મોટા એમની લાઈફમાં કે દ્વારકા આખી બધા એમના યાદવ બધા ઊંધા ચાલ્યા, દ્વારકા આખી બળી ગઈ, બધું ફિનિશ થઈ ગયું. ત્યાર પછી એ છે તો નેમિનાથ ભગવાન પાસે ગયા. નેમિનાથ ભગવાન પાસે જઈને પછી સરેન્ડર થયા. પછી જ્ઞાન થયું. અત્યારે તીર્થંકર ગોત્ર બાકી
So એ પહેલા એને જ્ઞાન નહોતું એટલે બિફોર દ્વારકા. જ્ઞાન હતું સાધારણ જ્ઞાન તો હોય થોડું ઘણું પણ આમ નોટ ધેટ મચ. વાસુદેવ હતા ને એટલે આમ અમુક તો સમજણ હોય જ પણ ઇટ્સ નોટ ઇન ધ ડેપ્થ એટલું બધું નહોતું. પછી આખું ડેપ્થમાં પછી પેલું વૈરાગ તરફ ગયું આપણે. આમાં કંઈ મજા નથી. પહેલાં તો બધું અતિક્રમણ થાય બધું હોય જો જોરદાર અતિક્રમણ. એક જગ્યાએ છે દાદાનું વર્લ્ડ એક જણે પૂછ્યું દાદાને પ્રશ્ન કે વર્લ્ડમાં સૌથી જોરદાર અતિક્રમણ સૌથી વધારે અતિક્રમણ કોણ કરે તો કે વાસુદેવ. એની તો કોઈ ના આવે. એટલો પાવર હોય ને આમ કરે આમ ચાલે તો આમે પાવર હોય અને આમ પાછો વળે આત્મા તરફ વળે તો એટલો જ પાવર હોય પાછો. જોર તેવું ના હોય પાછું. વાસુદેવ હતા પાછા એ તીર્થંકર થાય પાછા વળે કે તીર્થંકર થઈને પુત્ર બાંધ્યું. તો મહાવીર ભગવાન તીર્થંકર પણ એમના આગલા ભાવમાં એકવાર એ વાસુદેવ પણ થયેલા. મહાવીર ભગવાનનો તમે દાખલો લેવો તો you say કે like કાનમાં whatever sticks મૂકેલું ને a lot of hardship. Well, he could have done પ્રતિક્રમણ and not go through that hardship. ના ત્યારે એ પીરિયડમાં ના હોય ને ઈગો હોય તો રાજા હતા ત્યારે. ના આ લાઈફની વાત નથી પાસ્ટ લાઈફમાં થયેલું એમનું પ્રતિક્રમણ નહોતું કર્યું ત્યારે. Right. So in other words, આ બધી hardship પડી એ બધી past life નું discharge નો ચાર્જ કરેલું તે આવ્યું અત્યારે. Okay. So એ રીતે it's fair to say કે આપણો maybe future માં we won't recharge but જે past નો account છે એ તો ક્લીન કરવું પડે. કરવો જ પડે. એ hardship તો જોવી જ પડશે. maybe with જ્ઞાન ઓર અજ્ઞાન whatever. Okay. પણ તમે જો પ્રતિક્રમણ કરશો તો એ બધું પૂરું મિનિમાઇઝ થઈ જશે. મિનિમાઇઝ એટલે જે hardship પડવાની તો પડવાની જ પણ because ના એટલે શું મિનિમાઇઝ ક્યાં સુધી થઈ શકે કે આ રૂપ હોય ને દોરડી એને તમે બંધ કરી દો ને બાળી નાખો ને તો બળી જાય દેખાય શેપ એનો જ રહે એનો પણ એમાં સ્ટ્રેન્થ ના હોય. એવું પ્રતિક્રમણ કરે તો તમારો હાર્ડશીપનું થઈ જાય. એ શો પૂરતું જ હોય આવે પણ એ તમને કંઈ સફરિંગ ના આપી શકે. એને પેલું દેખાડો આપશે બોધન નહીં કરે. ભગવાનમાં આવીને આ થયું પણ એમને જરાય બોધન નથી થયું. આટલું કે નહીં. Well, on that basis, maybe I'm not at that level because I think I have challenges in many parts of my life. Maybe at job too. Something like તમારી પાસે capacity હોય 50 pound ઊંચકવાની and you have to lift 100 pounds. ને કરી શકો and maybe hour કે 2 hours તમે ચાલી શકો 100 pound નું વજન લઈને and you feel like 120 pound જેટલું વજન લઈને ચાલવું પડે. Life is like that and I think maybe because I'm too much in Thakur and not in Gnan, but it's something I'm not able to separate yet. Same thing at home. Many areas of my life. એ અવેરનેસ જ્યારે અંદર રહે છે હું શુદ્ધાત્મા છું એવું ખ્યાલ આવ્યા કરે. Well, awareness યાદ નથી આવતો because તમારું વજન એટલું બધું હોય કે પ્રોબ્લેમ એટલું બધું હોય કે I don't have enough intelligence to separate at that time. ના ઇન્ટેલિજન્સથી સેપરેશન થાય જ નહીં અને વજનને એને કશું લેવા દેવાય નથી. એ આખું અંદર એકવાર ઉઘાડ થયો ને ટચ થઈ ગયું પછી અંદર ખ્યાલ એની મેળે જ આવ્યા કરે હું શુદ્ધાત્મા છું અને જેને છે તો ઠાકોરના માથે જ મારા માથે લેવા દેવા બે સેપરેટ જ છે. તો અરે ગમે એટલું વજન આ તો કશું વજન જ નથી. આ તો આપણને લાગે છે એવું શું. આ જોઈને કૃષ્ણ ભગવાન આખી દ્વારકા બળી ગઈ. જે પોતાનું ક્રિએશન હું નહોતું બધું બળતા જોયું. પેલું જનક દેહની નથી વાત આખું એનો રાજ પેલું એનો શું કેપિટલ ટાઉન જેમાં એ પોતે કિંગ હતો
એનો આખું નગરી આખી બળી જાય છે, મિથિલા નગરી. તો બધા એને કહેવાય તારી નગરી બળે છે, તો કે છે નગરી બળે છે, હું થોડી બળું છું. પછી કે તારો મહેલ બળવા આવ્યો, તો કે મહેલ સુધી આવી આગ, તો કે મહેલ બળે છે, હું થોડી બળું છું. અરે અહીં ઊંધી આવી, તો કહેતા અહીં મને થોડી અડે છે. શુદ્ધાત્મા હજુ કશું પછી એ તો પૂરું થઈ ગયું, એને કે બળ્યું અડ્યું ને એને કે બળ્યો નહીં. આ અવેરનેસ આટલું બધું કામ કરે એવી છે, આપણે એનો ઉપયોગ નથી કરતા. શું એ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટેલેક્ટથી નથી કરવાનું, અંદર હાર્ટથી કરવાનું, હૃદયથી કરવાનું છે. ઇન્ટેલેક્ટથી કરવા જશો તો એ તમને વર્ક નહીં કરે, એ અમુક હદ સુધી જ તમને હેલ્પ કરશે, સ્પોન્ટેનિયસ નહીં આવે. પાછું તમારે ગોઠવવું પડશે. એનું પેલું તો વન્સ યુ ગેટ અવેરનેસ ફ્રોમ વિધિન, તો એ છે તો સ્પોન્ટેનિયસ એની મેળે આવ્યા કરે. અવેરનેસ તમારે સેટ ના કરવી પડે ઇન્ટેલેક્ટ છે. આ દાદા વાત કરે એની કસરતમાં કે મારી પાસે સેન્ટની બુદ્ધિ નહીં મળે, એનું ઇન્ટરપ્રિટેશન શું થાય? આ બુદ્ધિથી જતા જ નથી, જ્ઞાનથી જ જાય છે. બુદ્ધિ ઇઝ ઇનડિરેક્ટ લાઇટ અને જ્ઞાન ઇઝ ડિરેક્ટ લાઇટ. આત્માનું ઈગોના મીડિયમમાંથી પાસ થાય જે લાઇટ, એ છે તો બુદ્ધિ થઈ ગઈ. અને અમે વચ્ચે ઈગો જ ના એટલે ડિરેક્ટ લાઇટ, એટલે બુદ્ધિ ના રહે ને ઈગો ના રહે. કે પછી આપણે હ્યુમન લિમિટેશન્સ આપીએ કે આ ગમે ને નહીં ગમે, એ લેબલ્સ આપીએ, સારું ખરાબ એ લેબલ. પછી ઇન્ટેલેક્ટ જાય છે. ઓકે, that's what I'm thinking. બુદ્ધિ શું કરે? બુદ્ધિ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બુદ્ધિ? તો કે ઓલવેઝ બુદ્ધિ રિમેન્સ ઇન ડ્યુઆલિટી. ગમે ના ગમે, સારું ખરાબ, સુખ દુઃખ, ધીઝ આર ઓલ પાપ પુણ્ય, બધું ડ્યુઆલિટી છે. અને જ્ઞાન એટલે ડાયરેક્ટ આત્માની વાત શું છે? ગમે ના ગમે છે જ નહીં, ફાઇલ છે, જે હોય નિકાલ કરવાનો છે. સંભાવ નવા ગમા ના ગમે વાત જ ના રહી. આપણી આજ્ઞા છે કે જ્ઞાન છે તો તમે આ ડ્યુઆલિટીમાંથી બહાર જ રાખે છે. બુદ્ધિને આ સાઈડમાં જ ફેંકી દે છે. ગમે ના ગમે ને આવી જેવી આવી પડી એવી ફાઇલ ગઈ, પછી એમાં ગમવાનું કે ના ગમવાનું ક્યાં વાત આવી? ગમે કે ના ગમે કરવા જશો તો પછી બુદ્ધિ આવી જશે. શું એટલે પછી એનું કામ કરશે, પછી તમને બુદ્ધિ એટલે બળતરા શરૂ કરાવશે. ગમતું છે એમાંય કરાવશે, ના ગમતું છે એમાંય કરાવશે. ગમતું જતું રહેશે એટલે પછી બળતરા ચાલુ જ. એટલે એમાં તો આ જ્ઞાન મૂકી, આજ્ઞા જ મૂકી દેવાની. આજ્ઞા શું કહે છે? ફાઇલ છે, સંભાવ નિકાલ કરો. પછી ગમવા ના ગમવા ક્યાં વાત? સંભાવ રાખવાનો છે. ગમતી આવે તોય સંભાવ ને ના ગમતી આવે તોય સંભાવ. કોઈ ગાળો આપે તોય અંદર આલવું ના જોઈએ, ને કોઈ આપણે વખાણ કરે, ગાર્લેન્ડ કરે તો અંદર ટચ ના થવું જોઈએ. સેમ સંભાવ બધી વખતે સરખું જ હોય. એ અંદર રાખ્યું તો પછી ક્યાં ગમવા ન ગમવાની વાત જ ના રહી, સુખ દુઃખની વાત ના રહી, સારું ખોટુંની વાત ના રહી. જે છે પાછું વ્યવસ્થિત છે. અને આપણે આ ગમતો હોય ના ગમતો, એ શુદ્ધાત્માના આવ્યું, શુદ્ધાત્મા બધા શુદ્ધાત્મા છે. ના ગમતાનો ક્યાં પ્રશ્ન થાય? આજ્ઞા એપ્લાય કરશો ને તો બુદ્ધિ વચ્ચે ઇન્ટેલેક્ટ આવશે નહીં અને તમને ઇમોશનલ નહીં કરે અને જ્ઞાનમાં રહેવા દેશે. અને પેલી બુદ્ધિ નહીં તો પછી આજ્ઞામાં ના હોય તો બુદ્ધિ તો છે તૈયાર બેઠેલી, એ જ વચ્ચે આવી જશે, ઇમોશનલ કરશે, ભોગવટો આપશે. સમજાય છે ને? એટલે 5 આજ્ઞાને બરાબર છોકરી બાંધીને પકડો, એનું ફોલો કરો. તો એની પાછળ બધું આવે છે જ્ઞાન આખું, અને બુદ્ધિ બધા ભાગે છે. હવે 5 આજ્ઞાને સવારે ઉઠે ત્યાંથી મૂક કરો. કંઈ પણ આપણે ના ગમતો હોય તો વ્યવસ્થિત છે, સંભાવ નિકાલ કરો. વ્યવસ્થિત છે, સંભાવ નિકાલ કરો. આપણે રાતના ધારો કે આપણને ઘણી વાર ટાઈમ મળે, આપણે સૂવું ન હોય ને આપણે શુદ્ધાત્મા ભાવમાં જ રહેવું હોય તો વધારે હું દાદાનું નિધિ ધ્યાસન કર્યા કરું છું, લાઇટ સળગાવીને. તો એ બરાબર કે મને શક્તિ આપો કે જ્યાં જ્યાં હું ચૂકી જાઉં છું ત્યાં જાગૃતિ આપો, એ પ્રમાણે કે પછી બીજું કંઈ કરવાનું? એ કેટલું કરે? 5 મિનિટ 10 મિનિટ કરો. મારે તો 1.5-2 કલાક બેસવું હોય તો 1.5 કલાક હોય તો પછી અંદર જુઓ ને એ શક્તિ ક્યાં આવી છે ને ક્યાં નથી આવી, ક્યાં અંદર કાચું તો જોવાનું, અમે તો દેખાય એટલે અમે તો હવે અંદર દાદા છે, અંદર દાદા છે, બા દેખાય છે, દાદા છે. હા પછી મહી દાદાને પ્રગટ કરવાના છે ને, મહીવાળાના. હા
તો એ પ્રગટ ક્યારે થાય કે તમે સુખાબેનું બધું જુઓ ત્યારે મહીવાળા દાદા ભગવાન પ્રગટ થતા જાય. એટલે અને સવારથી સાંજ સુધીમાં ક્યાં ભૂલ કરી હા તે- એટલું જ જુઓ ને, બહુ થઈ ગયો. સવારથી સાંજ સુધી સુખાભાઈ ઉઠ્યા હતા એટલે એક ઇન્સિડન્સ જુઓ, એક પ્રસંગ જુઓ, કોણ કોણ ભેગું થયું, કેટલા કસ્ટમર આવ્યા કે ક્યારે ચૂકો કમળાબેન. ગુજરાતમાં જોવામાં કે અમે આયા, કેટલી વાર આયા, અમે કેટલી વાર શુદ્ધાત્મા જોયા, કેટલી વાર જોવા ચૂકી ગયા, પછી જરા અકળામણ થઈ ગઈ, વ્યવસ્થિત ચૂકી ગયા. ક્યાં ક્યાં સવારથી સાંજ સુધી સુખાભાઈએ શું શું કર્યું એ જોવાનું છે. આખો દિવસનું રિવાઇન્ડ કરવાની ફિલ્મ અને પછી જુઓ. અને પછી જ્યાં ચૂક્યા ત્યાં પછી કમર એમાં કરીને બધ- કહેવાનું કે કાલે મને જાગૃતિ વધારી દેજો કે હું ચૂકું નહીં. તો કે ઘણી વાર ચૂકી જવાય છે. જાય પછી યાદ આવે કે તે એનો પહેલાં શુદ્ધાત્મા નહોતો જોયો, એ ગયો પછી જોયો, તો પછી નમસ્કાર કર્યા પાછળથી. હા તો પછી દાદાને પાસે શક્તિ માંગતા હોતા જ કે દાદા શક્તિ આપજો, પછી શુદ્ધાત્મા ના ચુકાય. બસ પછી પાછું આગળ જોવાનું ચાલુ કરો. શક્તિ ના માંગો ના જુઓ ને તોથી જ શક્તિ વધશે. તમારી ભૂલ ક્યાં થાય છે તે દેખાવી જોઈએ. એ શક્તિ માંગવાની પણ એની અમુક લિમિટ હોય. પછી આ જોવાનું, પછી જોવાનું ના દેખાય ત્યાર પાછું શક્તિ માંગી ફરી આગળ ચલાવવાનું. કારણ કે પહેલાં તો આપણે ઓલા ક્રમિકમાં હતા ત્યારે તો ઓલા તમે ભજન ગાયા કરો કે કંઈ ડાગડા કરીને હાથે આમ માથું હલાવીને કંઈ ગાવો કે આ તો કરતો તમે એમાં તમે ચાલી જતા રહેતા. હવે દાદાએ કહ્યું છે કે એ બધું તાનમાં જાય છે. તાનમાં તમારે ના રહેવું જોઈએ, તમારે આ શુદ્ધાત્મામાં રહેવું જોઈએ. તો પછી આ શુદ્ધાત્મામાં એક્ઝેક્ટ રહ્યા ક્યારે કહેવાય તો કે તમે સુખાભાઈને જુદા જોયા કરો. તો એ શું શું ચાલે છે, મન શું બોલે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર, આ બધા ક્રોધમાન માનમાં શું ચાલી રહ્યું છે એને તમે જુઓ ત્યારે એક્ઝેક્ટ. તમે સામાયિક આખા દિવસથી કરશો ને, તમે ડિમ્પલ પાસે કરાવડાવીએ. ડિમ્પલ બધા બેસે ને રાત્રે બધાને બરાબર એક્સપ્લેન. આ વખતે અમે બધાને આ ચાલુ કર્યું છે ગામે ગામ. એમાં બધું દેખાઈ જશે સવારથી. પછી તમે ક્રોધમાન માયાલોભી દેખાય ને, મોહ દેખાય ને, ઈર્ષા ક્યાંથી ન દેખાય, ક્યાંથી વિષય ક્યાં ઊભો થયો, આ ક્યાં થયું, મોહ ક્યાં થયું, કપટ ક્યાં થયું, સાચું ક્યાં બોલે, જૂઠું ક્યાં બોલે, બધું દેખાશે આખા દાડાનું. શું જે આપણા જે ક્રોધમાન માયાલોભ છે ને, એ તો જે વર્ષો પહેલા હતા એ જ પેટર્ન અત્યારે એની એ છે. એની પેટર્ન બદલાતી નથી, ઓછા વધતા થાય છે પણ પેટર્ન તો એની એ જ હોય છે. શું હવે આજ તમે 10 વર્ષ પહેલાનું જોશો ને આજનું જોશો તો એ જે વર્ક કરવાની પેટર્ન સરખી જશે. એ આજનું તમે જુઓ ને તો ખબર પડશે કે હારો કઈ રીતના કામ કરે છે, આપણને કઈ રીતના છેતરે છે. આપણે એના પર પછી વોચ રહ્યા કરશે, જાગૃતિ એના પર રહ્યા કરશે, દેખાશે આપણે શું કર્યું સવારે. અને પછી પેલું ઘણા કે સર મને તો કે સામાયિકમાં દેખાતું નથી, પણ હવાથી હું હા સુધી હું કરીએ તો ખ્યાલ આવે જ ને, એની મેળે આવે આપણે જોવા બેઠા હોય તો. પણ જોતા નથી ને એટલે આખો દાડો આમાં જ જતો રહે છે. કેટલો બધો ટાઈમ વેસ્ટ જતો હોય છે. અને ના હોય ત્યાંથી આપણે ઊભું કરીએ છીએ. આ બર્ડન ના હોય ને ત્યાંથી આપણે ઊભું કરી નાખીએ. શું એટલે પછી તમે આખા દિવસમાં જ્યાં ભૂલેલા હોય ત્યાંથી તમે એનું પ્રતિક્રમણ કરી નાખો કે ત્યાં કે ના ના તમે જુઓ એટલે જોવાથી જતું રહે. તમે ખબર પડે ને કે આ થયું. સામાયિકમાં તો પ્રતિક્રમણ બોલવાની જરૂર નથી. એના પછી તમે બીજે દાડે સેમ ભૂલ ના કરો. તરત જ અંદર જ નિશ્ચય થઈ જાય કે આ ખોટું તો એવું ના આવવું જોઈએ. આપણી જ ભૂલ દેખાવાની છે. હા, આપણે જ જોવાની છે એ બરાબર. સામાયિકમાં આખો પ્રતિક્રમણ ભાગ ફિક્સ કરીને જ બેઠા છે કે આમાં જે આવશે એ બધું પ્રતિક્રમણ થઈ જવાનું. બહુ ઇઝી થઈ પડે છે. અહીં તમારા સત્સંગમાં વીકલી સત્સંગમાં સામાયિક થાય છે ને થતું કરીએ ને. થાય છે પણ જેટલી જોઈએ એટલી નથી થતી. કંટાળો આવે. ના એટલે બધાને વાંચવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, દાદાના ટાઈમ નથી પણ મળતો. શેનો ટાઈમ ન પડતો? સામાયિક માટે ટાઈમ નથી, ઓછો પડે છે. ના બાવાને સામે ગમતી નથી. હા એવું હશે. હેલો હા જય સચિદાનંદ દીપકજી. હા જય સચિદાનંદ. બાવાને સામાયિક નહીં ગમતી. નથી ગમતી. અડધો કલાકે આપણે કહીએ ને તો સત્સંગમાં તો કે ના ખાઈને પછી ગપ્પા મારવામાં અડધો કલાક કાઢી નાખશે. એઠા હાથે છે.
પણ સામાયિક હશે તો ટાઈમ તૂટી પડે બધા ઓનેસ્ટલી કોઈ નથી ટાઈમ મળતો ટાઈમ કાઢે તો મળે ટાઈમ તો છે જ. છે મળે છે જ બહુ. છે પણ મને લાગે ઇન્ટરેસ્ટ નથી બધા ટોટલ ઇન્ટરેસ્ટ જોઈએ ને ઇન્ટરેસ્ટ ઓછો છે યા, એટલે અંદર સામાયિકમાં ઊંઘ આવે એ આવરણ ગાઢ આવરણ કહેવાય. ગમતું નહીં તોથી જ આવરણ સમજો ને પછી તો પેલું આવરણ ના આવે પણ ઊંઘ આવતી ઊંઘ આવે સામાયિક તો ચાલુ કરી ખરાબ દિલથી કરી હોય પછી ઊંઘ આવી જાય અંદર. હા એ તો આવરણ નહીં પણ તોય કર્યા રાખો મને 45 મિનિટ બેસવાનું તો મને તો 5 મિનિટમાં ઊંઘ આવી જાય. 48 5 જ મિનિટમાં હા 5-8 મિનિટમાં ઊંઘ આવવા માંડે. એ રાતે કરવા બેસતા હશે એટલે ના આપણે સત્સંગ વધારે સારું કયું સામાયિક કે તમે વાંચો અને સમજો એ કે પદ ત્રણમાંથી? સામાયિક મારા દ્રષ્ટિથી. મને પોતાને જે રીતે પ્રોગ્રેસ થયો છે એ સામાયિકથી થયો છે. 500 એ પદ ગાશો એમાં તમને એટલો વખત શુદ્ધ ઉપયોગ રહેશે પછી કશું નહીં એટલો ઉપયોગ રહેશે. શુદ્ધ ઉપયોગ એટલે થોડુંક આ ડાઉન લેવલનો ઉપયોગ છે. પેલું જ્ઞાતા દ્રષ્ટા એ તો ટોપમાં ટોપ શુદ્ધ ઉપયોગ છે. છૂટું રહે એમાં એક્ઝામ તો વાંચવામાં પદ ગાવામાં એક સેકન્ડરી શુદ્ધ ઉપયોગ છે. ટોપ મોસ્ટ નહીં. અને સામા તો શું તમારે ડિસ્કો કરતા કરતા કરી શકો? સુતા હોય આપણે સુતા સામાયિક કરીએ જ નહીં કામ આવે. તો પછી ઊંઘ જ આવી જાય ને ઊંઘ આવતી એમ કરીએ તો હવે બેડા બેડા હું વાંધો છે જો ટેકીને બેસો પગલા વાંકીને બેસો બધું આરામ પેલું તો ઊંઘ આવી જ જાય. આ ટેકીએ તોય આવી જાય તોય છતાં આપણે ચાલો ઉંમર થઈ છે પ્રોબ્લેમ હોય તો પણ સુતા તો ના આવે ઊંઘ જ નસ્કોરા જ બોલવા મળશે. ના ઊંઘ આવતી હોય તો પછી શું વાંધો છે? સુતા હું એવી રીતે કરું છું. દીપક શું કરે છે? હા શું કરે છે? હા સુતા હું એવી રીતે કરું છું કે જ્યારે ઊંઘ આવવાની છે તો મારે સૂવું નથી. નક્કી કરીને શું કે મારે સૂવું નથી